હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે હું ઢોસા બનાવું છું તો એની માટે બધી તૈયારી કરી દીધી છે. જુઓ, આ ઢોસાનો અંદર ભરવા માટેનો મસાલો છે અને આ જે છે ને એ ઢોસાનો સંભારો બનાવીએ ને જે ખાવા માટે ઢોસામાં એ સંભારાનું ખાના ખજાનાનો પાવડર તૈયાર આવે છે સંભારાનો, એ બનાવીશ. એ બતાવું પછી તમને. અને આ ખીરું લાવી દીધું છે તૈયાર આજે તો. અને હવે ઢોસા બનાવીશ. પહેલાં પાવડર લાવીશું જે સંભારા માટે, એ બનાવું એ તમને હું બતાવું. એના માટે જો મેં 1.5 ગ્લાસ પાણી લઈ લીધું છે. હવે આ પાવડર છે ને તૈયાર સંભારાનો એ અંદર નાખીને બરોબર વલોઈ દેવાનું છે અને વલોઈને પછી એને ઉકાળવાનું. ઉકાળીને પછી સાઈડમાં મૂકી દેવાનું અને પછી એના માટે વઘાર કરવાનો તેલનો વઘાર કરવાનો. અંદર જીરું, રાઈ, મેથી, પેલા લીલા નાના પત્તા એ બધું નાખી, મરચાં બધું નાખીને અંદર ડુંગળી, ટામેટા અને બધાનો વઘાર કરી અને પછી આ જે તૈયાર સંભારો કરેલો છે પાવડરવાળો એની અંદર એ વઘાર નાખી દેવાનો. એટલે આપણો સંભારો તૈયાર. હું કરીને તમને બતાવું. જો અમારા ઢોસા માટેનો સંભારો તૈયાર થઈ ગયો છે અને ઢોસા માટે તવી મૂકી દીધી છે અને હું ઢોસાની હવે તૈયાર કરી હવે ઢોસા પાડીશ. બરાબર. જો આ ઢોસો તૈયાર થઈ ગયો. નાના જ બનાવું છું, મોટા નહીં બનાવતી. હું મોટા નહીં બનાવતી, નાના જ બનાવું. ખાતા ખાવ ને એના માટે નાના જ બનાવું. થાળીમાં રહે ને શાંતિથી ખાઈ શકાય. બહુ મોટા હોય એટલે થાળીમાં રહેતા નથી, ફાવતું નથી ખાતા. એના માટે હું નાના જ બનાવું. એક ઢોસો તૈયાર. જુઓ, આ મોટો ઢોસો બનાવ્યો. મારો છોકરો કે ના મારે મોટો ખાવો, તો એના માટે મોટો બનાવ્યો અને મને નાના ગમે તો મારા માટે નાના બનાવ્યો. આ મોટો ઢોસો બને છે, બને એટલે બતાવો. હાલો, જો આ મોટો ઢોસો બની ગયો છે. મારા રાજના મોટા ઢોસા ભાવે એટલે એના માટે મોટા ઢોસા બનાવ્યા અને મને નાના ભાવે એટલે હું મારા માટે નાના બનાવું. અને પછી મળીએ બીજા વિડીયોમાં.